મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રના વર્ધામાં એક રેલીમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની અંદર દેશભક્તિની ભાવના ખતમ થઈ ગઈ છે. તેઓ વિદેશમાંથી બેસીને એજન્ડા ચલાવે છે. હવે તેઓ ગણપતિ બાપાથી પણ ચીડાઈ ગયા છે. મેં ગણપતિ પૂજન કર્યું ત્યારે કોંગ્રેસ અકળાઈ હતી. મહારાષ્ટ્રના વર્ધામાં રેલીમાં સંબોધિત કરતા મોદીએ આ વાતો કહી હતી. પીએમ વિશ્વકર્મા યોજનાના 1 વર્ષ પૂર્ણ થવા પર તેઓ અહીં કાર્યક્રમમાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ અને તેમના મિત્રોએ SC/STને દબાવી રાખ્યા, તેમને આગળ વધવા દીધા નહીં. મોદીએ કહ્યું અમારી સરકારે સ્કિલ મિનિસ્ટ્રી બનાવી છે, પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી. આ યોજના હેઠળ 1 વર્ષમાં 8 લાખ લોકોને કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર હાજર રહ્યા હતા. આ સાથે જ પીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના પણ લોન્ચ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે છે. અમરેલીમાં 42 કરોડના ખર્ચે પીપીપી મોડલથી તૈયાર કરાયેલા બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત અમરેલીના અલગ-અલગ 4 તાલુકામાં આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે અમરેલી પહોંચ્યા હતા. સૌપ્રથમ સુપ્રસિદ્ધ નાગનાથ મંદિરમાં પૂજા કરી હતી. બાદમાં અમરેલીમાં આવેલા ગાયકવાડી રાજમહેલના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ અમરેલીમાં પીપીપી મોડલથી તૈયાર કરાયેલા 42 કરોડના ખર્ચે બનાવેલ બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા, હીરા સોલંકી, મહેશ કસવાડા, જનક તળાવિયા, જેવી કાકડિયા અને સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ અમરેલી બાદ મુખ્યમંત્રી સાવરકુંડલા પહોંચ્યા હતા. અહીં મહુવા રોડ પર બનનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ લીલિયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીન અને 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. PGVCL કાશી મોડેલ અપનાવીને હવે અપગ્રેડ થવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રાઇવેટ પ્રોજેક્ટના ભાગરૂપે હવે રાજકોટ અને ગાંધીનગરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવામાં આવશે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે. જો આમ થશે તો વીજ ચોરી અને લાઇટ જવાની સમસ્યા ભૂતકાળ બની જશે અને વીજ ધારકોની વીજ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ થશે. PGVCL હવે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી કાશી મોડેલની માફક અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યું છે. અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવાના આ પ્રોજેક્ટમાં પ્રાથમિક તબક્કે રાજકોટ શહેર અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટના 2 રાજમાર્ગ સહિત 8 વિસ્તારમાં ₹1223 કરોડના ખર્ચે 1000 કિલોમીટરનું તો ગાંધીધામમાં ₹300 કરોડના ખર્ચે 400 કિલોમીટરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવાનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સામે આવતી સૌથી વધુ વીજ ચોરીની ઘટનાઓ પર રોક લાગશે. હત્યા કેસના આરોપીઓ હથિયાર સાથે કોર્ટમાં આવ્યા. મૃતકના સંબંધી હુમલો કરશે તેવી શંકાના આધારે હથિયારો સાથે ઘૂસ્યા. પોલીસે આરોપીઓનો કબજો લઈ તપાસ હાથ ધરી. ગાંધીનગર કોર્ટમાં આજે હત્યા કેસની તારીખ હોય 1 મહિલા સહિત 6 આરોપીઓ કોર્ટની મુદતે હાજરી આપવા આવ્યા હતા. આરોપીઓ પોતાની સાથે કેટલાક હથિયારો લાવ્યા હતા, જેની જાણ કોર્ટના કર્મચારીઓને થતા પોલીસને જાણ કરી હતી. સેક્ટર 7 પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીઓનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ વધી રહ્યો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીએ ફરી દાવો કર્યો છે કે ફેટી ઘી સિવાય તેમાં ગૌમાંસ, પીગ ફેટ અને ફિશ ઓઇલની પુષ્ટિ થઈ છે. પ્રવક્તા અનમ વેંકટ રમણા રેડ્ડીએ ગુરુવાર 29 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં લેબ રિપોર્ટ જાહેર કર્યો. તેમણે માહિતી આપી કે નમૂના 9 જુલાઈ 2024ના રોજ ગુજરાતની લાઇવસ્ટોક લેબોરેટરી NDDB લિમિટેડ ને મોકલવામાં આવ્યા હતા. 16 જુલાઈના રોજ લેબ રિપોર્ટ મળ્યો. ત્યારથી આ અહેવાલ પબ્લિક ડોમેનમાં છે, પરંતુ એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં ન તો જારી કરનારી સંસ્થાનું નામ અને ન તો સ્થળનો ઉલ્લેખ છે જ્યાં સેમ્પલ ટુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તિરુપતિ મંદિરના 300 વર્ષ જૂના રસોડામાં દરરોજ 3.5 લાખ લાડુ બનાવવામાં આવે છે. આંધ્રના મુખ્યમંત્રી અને TDP સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે 18 સપ્ટેમ્બરના રોજ જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની YSRCP સરકાર પર તિરુપતિ પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. ઇઝરાયલ ગઈ રાત્રે દક્ષિણ લેબનોનમાં ડઝનબંધ હુમલાઓ કર્યા હતા. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ લેબનોન પર ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો હતો. કેટલાક લેબનીઝ અધિકારીઓએ NYTને જણાવ્યું હતું કે ઇઝરાયલે લેબનોન પર 70થી વધુ હુમલા કર્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું હતું કે તેઓએ લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા સૌથી વધુ રોકેટ લોન્ચર્સ પર હુમલો કરી નાશ કર્યો છે. આ સિવાય 1000 રોકેટ બેરલ પણ નાશ કરાયા છે. IDFએ કહ્યું કે આ હથિયારો ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર છે. તે પહેલા પણ તેને નષ્ટ કરવામાં આવ્યા હતા.
IDF પણ કહ્યું કે તેઓએ હિઝબુલ્લાહની ઘણી ઇમારતો અને હથિયારોનો નાશ કર્યો છે. આ પહેલા લેબનોનમાં મંગળવાર અને બુધવારે પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં 37 લોકોના મોત થયા હતા અને 3000થી વધુ લોકો ઘાયલ થયા હતા. લેબનોન અને હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યો છે. પેજર બ્લાસ્ટ પર હિઝબુલ્લાહના ચીફ હસને પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. હસને આ વિસ્ફોટોને નરસંહાર ગણાવ્યા અને તેને યુદ્ધની શરૂઆત ગણાવી હતી. દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા એટલે કે નવરાત્રિને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતીની, મહિલાની કે છેડતી ન કરી શકે. ત્યારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત લગાવવામાં આવશે, તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવા પડશે. આ ઉપરાંત સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા પણ નાના મોટા ગરબાના આયોજન થતા હોય અથવા તો શેરી અથવા સોસાયટીમાં જ્યાં પણ ગરબાના આયોજન થતા હોય તમામની યાદી બનાવીને ક્રાઇમ બ્રાન્ચને ત્યાં સુરક્ષા અંગે તપાસ કરશે. જે સ્થળ ઉપર CCTV નહીં હોય ત્યાં CCTV લગાવવા માટે જણાવાશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ યાદી બનાવીને જે તે પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહોંચી જઈને સુરક્ષા અંગે ખાસ બંદોબસ્તનું આયોજન કરશે. કોલકાતામાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર હત્યાના વિરોધમાં 41 દિવસની હડતાલ બાદ જુનિયર ડોક્ટરોએ કામ પર પાછા ફરવાની જાહેરાત કરી છે. ગુરુવારે મોડી રાત્રે ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેણે કહ્યું કે તે 21 સપ્ટેમ્બર શનિવારની ડ્યુટી જોઈન કરશે, જો કે તેમની હડતાલ આંશિક રીતે ચાલુ રહેશે. ડોક્ટરે કહ્યું કે ન્યાય માટેની અમારી લડાઈ પૂરી થઈ નથી. અમે બંગાળ સરકારને 1 સપ્તાહનો સમય આપી રહ્યા છીએ. જો આ દરમિયાન અમારી માંગ પૂરી નહીં થાય તો ફરી હડતાલ શરૂ થશે. તબીબોના જણાવ્યા અનુસાર તેઓ 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ કોલકાતાના સોલ્ટ લેક સ્થિત સ્વાસ્થ્ય ભવનની બહાર તેમનો વિરોધ સમાપ્ત કરશે. તેઓ 10 સપ્ટેમ્બર અહીં હડતાલ પર બેઠા છે. વિરોધનો અંત લાવવા પહેલા ડોક્ટર સ્વાસ્થ્ય ભવનથી CBI ઓફિસ સુધી કૂચ કરશે. ત્યારબાદ બીજા દિવસે તેઓ પોતાની કોલેજોમાં ફરજ પર પરત ફરશે. ડોક્ટરે કહ્યું કે તેઓ અત્યારે માત્ર ઇમરજન્સી સેવાઓ જ આપશે. શુક્રવારથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ યોજાશે. જોકે OPD અને કોલ્ડ ઓપરેટિંગ થિયેટરમાં જુનિયર ડોક્ટરોનું કામ પહેલાની જેમ જ બંધ રહેશે. ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ શુક્રવારે હેક કરવામાં આવી હતી. ચેનલ પર ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાતનો વિડીયો બતાવવામાં આવી રહ્યો હતો. XRP ક્રિપ્ટોકરન્સી US સ્થિત કંપની રિપલ લેબ્સ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત બંધારણીય બેન્ચ અને જાહેર હિતના મુદ્દાઓ સમક્ષ સૂચિબદ્ધ કેસોની સુનાવણીને લાઇવ સ્ટ્રીમ કરવા માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ સુનાવણીના વિડીયો હેકર્સ દ્વારા પ્રાઇવેટ કરવામાં આવ્યા અને બ્રાડ ગાર્લિગ હાઉસ રિપલ રિસ્પોન્ડન્સ ટુ ધ SECના $2 બિલિયન ફાઇન XRP પ્રાઇસ પ્રેડિક્શન નામનો વિડીયો હાલમાં હેક થયેલી ચેનલ પર લાઈવ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમને ખરેખર શું થયું તેની ખબર નથી, પણ એવું લાગે છે કે વેબસાઇટ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમણે કહ્યું, શુક્રવારે સવારે સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર સમસ્યા આવી હતી અને સુપ્રીમ કોર્ટની IT ટીમે તેને યોગ્ય કરવા માટે NIC પાસેથી મદદ માંગી છે. ખારાઘોડાના યુવાને ઘરકંકાસથી કંટાળીને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂક્યું હતું, જેથી ચકચાર મચી છે. દસાડા તાલુકાના ખારાઘોડાના યુવાને ઘરકંકાસમાંથી કંટાળીને માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસ તાકીદે દોડી જઈ મૃતક યુવાનની લાશને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.